આવી ગયા છીએ ફાર્મ હાઉસે। આજે અમારે પપ્પાના ફ્રેન્ડ સર્કલનો પ્રોગ્રામ છે। તો આજે છે રીંગણ બટેકાનું ભરીને શાક છે, કઢી છે, ખીચડી છે, ભાખરી, રોટલા, મરચાં, પાપડ, છાશ, એવો બધો પ્રોગ્રામ છે। જો આ અમારું ગ્રુપ। જો અહીંયા ખીચડી મુકાઈ રહી છે। સેજલબેન અમારે ખીચડી મૂકે છે। આવી જાવ ખાવા। વૈશાલીબેન અમારા ફોન જોવે છે, વિમલભાઈને ફોન કરે છે કે વિમલભાઈ તમે ક્યાં પહોંચ્યા છો। શુભમભાઈ હિચકે છે, ગાર્ડન ઠંડુ કરે છે, પાણી છાંટે છે, તાપ બહુ છે ને એટલે। અંકલ ત્યાં હિંચકા પર બેઠા છે, રાજ અહીંયા હિંચકે છે અને અમારો જોજો અહીંયા બેસી ગયો છે। જોજો જોજો રામ રામ। અત્યારે મૂડમાં નથી, બાંધી દીધો છે ને। જો શાકભાજી અહીંયા વોશ થાય છે। જો કઢી માટે છાશ ઠલવાય છે। અહીંયા બટેકા છોલાય છે, વहाँ પણ બટેકા છોલાય છે। જો અમારી મમ્મીની ફૂલ ઉતારે છે ઠાકોરજી માટે। અહીંયા જલસા પાટ। જો રીંગણ ભરાઈ ગયા છે, બટેકા ભરાઈ ગયા છે, સલાડનું કટિંગ થઈ ગયું છે। અમારા સુમિતાબેન લીંબુનો રસ કાઢે છે, મરચા તળવાના થઈ ગયા છે, કાકડી થઈ ગઈ છે, કાકડી કરવી બહુ નીકળે છે। ઓકે। જો નિકુંજભાઈ જામફળ તોડીને આવે છે, એક કાચું ને એક પાકું છે। એના ઘરવાળીને પાકું જામફળ દેશે ને પોતે કાચું દેશે, પોતે કાચું ખાશે। કાચું ખવાય ઘરવાળીની સેવા। આ લોકો રોટલામાં એટલા બિઝી છે ને કે બહેણી ઓગળી ગઈ ને તો એને ખબર નથી પડતી કે બહેણી ઓગળી ગઈ છે મીઠાની। ચૂલા ઉપર બેઠી બેઠી બાયું પણ ઓગળે છે, જો પરસેવા પડે છે। અને આ સાઈડ વિજય ટ્રેક્ટર ચલાવે છે ખેતરમાં। બગલા જો ખેતર ખેડ્યું હોય ને એટલે એમાં કીડા મકોડા જે હોય ને બગલા ખાવા માટે આવે। જો આ છે પપ્પાના બધા ફ્રેન્ડ। અહીંયા છે આંટીઓ બધા। રીંગણ બટેકાનું શાક છે, ભાખરી છે, રોટલા છે, સલાડ છે, કઢી છે, પાપડ છે, છાશ છે, ખીચડી છે। ચાલો તમે પણ જમવા। જો આ હસબન્ડ વાઈફ ગ્લાસના બધાને છાશના ગ્લાસ ભરી દે છે। હસબન્ડ વાઈફ અમારા દયાબેન કઢી લઈ જાય છે। અમારો ટાઈગર ને રાણી અહીં સૂતા છે, અત્યારે આરામ કરે છે ને આખી રાત જાગશે। હજી જેન્ટ્સમાં કોઈ આવ્યું નથી, બાકી છે હજી। છોકરાઓની મસ્તી જુઓ। હેતુને હેરાન કરે છે કારણ વગરનો। અને જોજો અહીંયા બેસી ગયો છે, મારી પાસે આવવાનું કરે છે જોજો। હાઈર જોજો ને પાસે આવું છે એટલે જોજો તમને લોકોને પણ હાઈ કરે છે। જો બાળકો મોબાઈલમાં આવી મસ્તી કરે છે। હેતુની હાંસી આવી ગઈ છે, દીક્ષિતા આવી ગઈ છે। ભાખરી રોટલા બધું એક સાથે બને છે, 2 ચૂલા મૂક્યા છે। અમારા વૈસુબેન ને પગનો ગોઠણ દુખે છે એટલે એને લાંબો પગ કર્યો છે। અમારા સુનિતાબેન છે ને અહીંયા ઊભા ઊભા બધી વાતો સાંભળે છે। જો આ છે અમારા ગ્રુપનો ગોલું મોલું। અમારો આ છે હાઈવે પપ્પુભાઈ। પપ્પુભાઈ હાઈવે આવ્યા। જેન્ટ્સ ની પંગત લાગી ગઈ છે। આ સાઈડ જેન્ટ્સ છે ને આ સાઈડ છે છોકરાઓ। અમારા સોનલબેન ભાખરી ને રોટલા લઈને આવ્યા છે।
અમારા ગ્રુપમાં ખાધોકડા હોય ને તો 3 જ જેન્ટ્સ, નિકુંજભાઈ, વિમલભાઈ અને પરેશભાઈ. સેવસરનું ગમે એટલું આપો ને ફિનિશ કરી દઈએ. જો અહીંયા છે ને પપ્પાના ફ્રેન્ડ લોકો બેસી ગયા છે જમીને, વાતોના ગપ્પા મારે છે. અને અમે 3 પણ ગપ્પા મારીએ છીએ બેઠી બેઠી. જો અમારા પ્રાંસીબેનને બહુ મસ્ત મહેંદી મૂકતા આવડે છે. એ જાતે જ કોન બનાવે છે ઓર્ગેનિક અને પોતે જ મહેંદી મૂકે છે. આમાં શ્રી છે, તુલસીનો ક્યારો છે, હવન યજ્ઞ છે, કળશ છે, ઓમ છે. ઓલું પેલું શું લખ્યું છે? હવન લખ્યું છે ખોડલ સદા સહાય તે. મસ્ત પછી શાંતિ, શક્તિ, મુક્તિ, ભક્તિ ને દયા. મસ્ત છે. જો અહીંયા આંટી લોકોનો પણ વારો આવી ગયો છે અને જેન્ટ્સમાં જેટલા બાકી હતા એ બધા અહીંયા આવી ગયા છે. જો આ લોકો અહીંયા બેસી ગયા છે જમવા હાટું, બધા વચ્ચે સર્કલ બનાવીને. અને અમે અહીંયા છે ને થોડીક ચાલવા આવ્યા છીએ ઉપર. જોજો જો અમારે ને ક્યાંય શાંતિથી બેહવું નથી. નહીં જો જો અને માં બધા વાતો કરે છે આરામથી મસ્ત. નીચે બધા છોકરાઓ નાય છે. જો અમારા ફાર્મ હાઉસનો વ્યૂ. જમી લીધું છે ને અત્યારે આરામથી બધા બેસીને વાતો કરે છે. અને મમ્મીને થોડોક તાવ આવ્યો છે એટલે એ ઓઢવાનું લઈને બેઠી છે. જો આ અમારા ભાઈ.